શું તમને ખબર છે કે નાના બાળકને જન્મ બાદ પ્રથમ રક્ષણ કઈ રીતે મળે છે? ચાલો એક અદ્ભુત રહસ્ય વિશે જાણીએ. જ્યારે આપના શરીરમાં તૈયાર એન્ટીબોડી બહારથી આપવામાં આવે છે ત્યારે તેને કહેવાય છે નિષ્ક્રિય પ્રતિકારકતા, પેસિવ ઇમ્યુનિટી. નિષ્ક્રિય પ્રતિકારકતા તરત અસર કરે છે પણ ટૂંકા સમય માટે રહે છે. નાના બાળક માટે મમ્મીનું દૂધ, ખાસ કરીને પહેલાના દિવસોમાં આવતું પીળાશ પડતું પ્રવાહી એટલે કોલોસ્ટ્રમ, જે ખૂબ જ મહત્વનું છે. આ કોલોસ્ટ્રમમાં આજે એન્ટીબોડીનો ભરપૂર જથ્થો હોય છે જે બાળકને બીમારીઓથી રક્ષિત કરે છે, જે કુદરતી નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે. અહીં રસપ્રદ વાત એ છે કે પ્રેગ્નન્સીમાં પણ બાળકને મા પાસેથી કેટલીક એન્ટીબોડીઓ મળી જાય છે, જે કુદરતી નિષ્ક્રિય પ્રતિકારકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ બધું બાળક માટે કુદરતી કવચ જેવું કાર્ય કરે છે. જ્યારે આપણને સાપ કરડે છે ત્યારે આપણે તેના સામે મનુષ્ય દ્વારા બનાવેલી એન્ટીવેનમ રસી લઈએ છીએ, જે કૃત્રિમ નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે. મમ્મીનું દૂધ એટલે માત્ર ભોજન નહીં, પણ જીવ બચાવનાર રક્ષણ. આવું જ વધુ જ્ઞાન મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો.